નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે ખેતીની જમીનની અંદર અમારે બ્લોક વિભાજન કરવું હોય તો એની પ્રક્રિયા શું છે. તો ચલો દર્શક મિત્રો, આજે આપણે ખેતીની જમીનની અંદર બ્લોક વિભાજનની જે પ્રક્રિયા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીનની અંદર તમારા જે અરજદારો છે, ખેતીની જમીનની અંદર 7/12ના જે ઉતારા છે તેની અંદર જે અરજદારો છે તેમાંથી તમારે જેટલા વિભાજન કરવા હોય તે પ્રમાણેનું એની અંદર તમારે વિભાજનની અંદર પ્રક્રિયા કરવાની રહે છે. પ્રક્રિયા શું છે? તો સૌથી પહેલાં તો દર્શક મિત્રો, તમારી જે ખેતીની જમીન છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે અને એના જે 7/12 છે એ 7/12ની અંદર જેટલા અરજદારો છે એ બધાનો એક સમાન હિસ્સો અલગ થઈ શકે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમે ખેતીની જમીનની અંદર વિભાજન કરવા માંગો છો અથવા તો એની અંદર તમે બ્લોક કરીને અલગથી તમારો હિસ્સો મેળવવા માંગો છો, તેવા સંજોગો દરમિયાન આપણે આ બ્લોક વિભાજનની જે પ્રક્રિયા છે એ કરી શકીએ છીએ. હવે જ્યારે તમે બ્લોક વિભાજનની પ્રક્રિયા કરો છો ત્યારે સૌથી મહત્વની બાબત એ છે દર્શક મિત્રો કે તમે જેટલા પણ ભાઈ બહેન હોવ એ તમારા બધા જ ભાઈ બહેનોના એક સમાન હિસ્સો પડશે. એટલે જ્યારે તમે બ્લોક વિભાજનની અરજી કરો છો તેવા સંજોગો દરમિયાન તમારી પાસે જે ખેતીની જમીન છે તેનું જે માપ છે એ એક સમાન રીતે તમારા જેટલા પણ ભાઈ બહેન છે એ લોકોને મળવાપાત્ર રહેશે. એટલે વહેંચણી જ કહેવાય. એ રીતના તમારે એની અંદર બ્લોક વિભાજન થઈ શકશે. બ્લોક વિભાજન માટેની પ્રક્રિયાની અંદર સૌથી પહેલાં તો તમે જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હો તો તમારે જે તાલુકા પંચાયત હોય ત્યાં આગળ જઈને તમે ઈ-ધારામાંથી અથવા તો તાલુકા પંચાયતની અંદર જે સ્ટેમ્પ વેલ્ડર હોય છે તેમની પાસેથી પણ તમે એક ફોર્મ લઈ શકો છો. એ જે ફોર્મ છે એને તમે 20 નંબરનું મુદ્દા નંબર 20નું ફોર્મ કહી શકો છો. આ ફોર્મ તમારે લેવાનું છે. એ ફોર્મની અંદર તમારે જે તે તમારી વિગતો છે એ તમારે અંદર ભરવાની છે. હવે આ જે તમે 20 નંબરનું ફોર્મ ભરશો તેની સાથે તમારે ડોક્યુમેન્ટ એટેચ કરવાના. હવે એની અંદર તમારે એ જે 20 નંબરનું ફોર્મ છે એ શા માટે છે તો કે તમારી જે ખેતીની જમીન છે તેનું તમારે બ્લોક વિભાજન કરવા માટેની પરવાનગી એટલે કે મંજૂરી મેળવવા માટેનું છે. એ ફોર્મ તમે ભરી દેશો. જો ખેડૂત મિત્રો તમને એ ફોર્મ ભરતા ન આવડે તો તમે તાલુકા પંચાયતની અંદર કોઈ એડવોકેટ પાસે પણ ભરાવી શકો છો અને આગળની જે પ્રક્રિયા છે એની માટે તો તમારે એડવોકેટ પાસે જવું જ પડશે અથવા જે સ્ટેમ્પ વેલ્ડર હોય એ પણ તમને ફોર્મ ભરી આપી શકે છે. જે એમની ફી થતી હોય એ તમારી પાસેથી લઈ શકશે. એટલે આ રીતના તમે જે ફોર્મ છે એ તમે કલેક્ટ કરીને ભરાવી શકશો. ફોર્મ ભરાઈ ગયા પછી દર્શક મિત્રો, તમારો જે ખેતીની જમીનની અંદર બ્લોક વિભાજન કરવાનું છે એ ખેતીનો તમારે 7/12નો જે લેટેસ્ટ ઉતારો હોય તમારી પાસે છેલ્લે જ્યારે તમારે અરજી કરવાની હોય ત્યારે તમારે 7/12નો જે નવો છે એ તમારે નવી પ્રિન્ટ કઢાવીને એની સાથે સૌથી પહેલાં જોડવાની. ત્યારબાદ દર્શક મિત્રો, તમારા જે પણ 7/12ની અંદર અરજદારો છે કે જે બધાની સહમતિ છે કે અમારા બધાનો જે આ બ્લોક વિભાજન છે એની અંદર અમારી સહમતિ છે તે રીતના દરેકના સોગંદનામા રજૂ કરવા પડશે. સોગંદનામાની અંદર દર્શક મિત્રો એ દર્શાવવાનું છે કે તમે 7/12ની અંદર કેટલા તમારા નામ છે, તમારા જેટલા ભાઈ બહેન હોય એ પ્રમાણે તમારા કેટલા નામ છે અને કેટલા હિસ્સા પ્રમાણે તમારું બ્લોક વિભાજન થવાનું છે. એ રીતનું તમારે જે સોગંદનામું છે એ તમારે આપવાનું રહેશે. સોગંદનામાની અંદર તમારા જેટલા પણ કહી શકાય કે તમે સહમાલિકો છો જે ખેતીની જમીનની અંદર કે જે 7/12ની અંદર જેટલાના નામ છે એ બધાની સાઇન રહેવાની. હવે દર્શક મિત્રો, આ જે તમારું સોગંદનામું છે એને તમારે આપવાનું. ત્યારબાદ તમારી જે ખેતીની જમીન છે એનું નકશો દર્શક મિત્રો એ તમારી જે તાલુકા પંચાયતની અંદર તમારો જે પણ અથવા તો તમારી જે જિલ્લા પંચાયત હોય ત્યાં આગળ DILRની જે કચેરી છે
ત્યાં આગળથી તમારે તમારી જે ખેતીની જમીન છે એનો જે કહી શકાય કે ટ્રેકિંગ જે નકશો છે એ તમારે મેળવવાનો રહેશે અને એ નકશો તમારે સબમિટ જોડે કરાવવાનો રહેશે. જે તમે સૌથી પહેલાં ફોર્મ ભર્યું ત્યાર પછી સોગંદનામા બધાને આપવાના, 7/12ની નકલ આપવાની અને તમારી ખેતીની જમીનનો જે નકશો છે એ આપવાનો. આ તમારે જે છે એ બધી જ પ્રક્રિયા તમારે કોને આપવાની? તો તમારા જે તમારા ગામના જે તલાટીશ્રી છે તેમને આપવાના રહેશે. તલાટીશ્રી એ તમારા જે ડોક્યુમેન્ટ ને ફોર્મ છે એની તપાસ કરશે અને તમે જે સોગંદનામાની અંદર જે બાબતો દર્શાવેલી છે કે આ જે ખેતર છે એની અંદર અમારો જે 7/12નો ઉતારો છે તેની અંદર અમે આટલા અરજદાર છીએ અને આટલા અરજદારોની અંદર અમારું બ્લોક વિભાજન કરવાનું છે. એ રીતની તમે જે માહિતી સાથે તમે જે ફોર્મ ભર્યું છે, ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એની તપાસ તલાટી સાહેબ શ્રી કરશે. ત્યાર પછી પંચનામું કરવામાં આવશે. પંચનામું શા માટે? તો દર્શક મિત્રો, જે તમે માહિતી ફોર્મની અંદર દર્શાવી છે, જે ખેતરનું તમારે જે સર્વે નંબરનું બ્લોક વિભાજન કરવાનું છે એ તમે જે કહ્યું છે તે પ્રમાણે બરાબર છે કે નહીં, એટલે એ સત્તા તલાટી સાહેબ શ્રી પાસે છે. એટલે એ તમારું ફોર્મ લઈને પછી તમારું જે ખેતર છે તેની સ્થળ અને સ્થિતિ તપાસશે અને ત્યાં આગળ તમે જે ઉલ્લેખ કર્યો છે એ બરાબર છે કે નહીં એ ત્યાં આગળ પંચકેસ કરશે અને પંચનામાના આધારે એ જે રિપોર્ટ છે એ મામલતદાર સાહેબશ્રીને જે તલાટી સાહેબશ્રી છે એ ત્યાં આગળ સોંપશે. એ તમારો જે રિપોર્ટ છે એ સબમિટ થયા બાદ જે તમારું લખાણ છે કે જે તમારું ફોર્મ છે, જે તમારા ડોક્યુમેન્ટ છે એ અને એની સાથે તલાટી સાહેબશ્રી જે તમારી ખેતીની જમીનનો જે કહી શકાય કે સ્થળ અને સ્થિતિની જે તપાસ છે, પરીક્ષણ છે એ કરીને એ રિપોર્ટ પણ એ મામલતદાર સાહેબશ્રીને આપશે. એટલે મામલતદાર સાહેબશ્રી તમારી જે પણ ડોક્યુમેન્ટ છે, ફોર્મ છે અને તપાસ કરશે. ત્યારબાદ તેઓ મંજૂરી આપશે અને એ રિપોર્ટ છે એ તલાટી સાહેબશ્રી દ્વારા આપવામાં આવેલો મામલતદાર સાહેબશ્રીને, એ મામલતદાર સાહેબશ્રી તમારું આખું એ જે ફોર્મ છે એ પ્રાંત અધિકારી સાહેબશ્રીને મોકલશે. ત્યારબાદ દર્શક મિત્રો, પ્રાંત અધિકારી સાહેબશ્રી એ તમારા જે ડોક્યુમેન્ટ છે એ બધાની તપાસ કરશે અને એ હુકમ કરશે કે જે બ્લોક વિભાજન છે તેને મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ દર્શક મિત્રો, જે પ્રાંત અધિકારી સાહેબશ્રી જે હુકમ કરશે એ હુકમ એ ક્યાં આવશે? તો કે મામલતદાર સાહેબશ્રીની જે ઈ ધરા કેન્દ્ર હોય છે ત્યાં આગળ એ હુકમ પાડવાનો, જે નોંધ છે એ પાડવા માટેનો હુકમ કરવામાં આવશે અને ઈ ધરાની અંદર તમારો જે બ્લોક વિભાજન છે એને મંજૂરી સાથેનું ત્યાં આગળ તમને મંજૂરી સાથે એક નોંધ પાડવામાં આવશે કે તમારી જે ખેતીની જમીન છે એનો સર્વે નંબર આ છે અને એની અંદર આટલા વિભાજન કરવામાં આવેલા છે. એ રીતની તમારે નોંધ પડશે અને ત્યારબાદ તમારી જે ખેતીની જમીન છે તેનું બ્લોક વિભાજન થઈ શકશે. એટલે દર્શક મિત્રો, આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે એના વિશેની માહિતી આપવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો કે જેઓ ભણેલા નથી પરંતુ તે લોકોને મારા વિડીયોના માધ્યમથી જો એમને ખાલી માહિતી મળે કે આ રીતના ફોર્મ લઈને અને અહીંયા આગળ ભરાવાનું, ત્યાંથી પછી ક્યાં જમા કરવાનું તે મામલતદાર સાહેબશ્રી પાસેથી પ્રાંત અધિકારી સાહેબશ્રી પાસે જશે ને ત્યાર પછી ઈ ધરામાં આવશે. એટલે આ એમને જે ઉપરની માહિતી છે એ એમને પ્રાપ્ત થાય, જેથી કરીને તેઓ પોતાની રીતે સજાગ થઈને જે સમય એમની ખેતીની જમીનની અંદર બ્લોક વિભાજન કરવું હોય તો એ સરળતાથી કરી શકે. એટલે દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.